ભૂપેન્દ્ર દાદાએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું, જે કહેવું તે કરવું નો વડાપ્રધાનનો આપેલો કાર્યમંત્ર મુખ્યમંત્રીએ સાકાર કર્યો। દીકરી સામ્યાની એક લાગણી અને મુખ્યમંત્રીનું એક વચન, બનાસકાંઠામાં સાકાર થતો સહજ સંવાદ। દાદા તમે આવશો ને, દીકરી સામ્યાની લાગણીને મુખ્યમંત્રી આપ્યું માન। વિડીયો સંવાદમાં આપેલા વચનથી શાળા મુલાકાત સુધી સામ્યા અને મુખ્યમંત્રીનો લાગણીસભર સહજ સંવાદ। ભણીને કલેક્ટર બનશે, મુખ્યમંત્રીના આશીર્વાદ। આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું થયું, સામ્યા પ્રજાપતિએ કહ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલ સહજ વાત્સલ્યતા અને માનવીય સંવેદનશીલતાનો પરિચય આપતા રહ્યા છે। તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના PM શ્રી ઉત્તમપુરા અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો। તારીખ 28/4/2025ના રોજ યોજાયેલા એક વિડીયો સંવાદ દરમિયાન ધોરણ 1માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ સહજતા સાથે મુખ્યમંત્રીને પૂછ્યું, દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો? આ નિર્દોષ પ્રશ્ન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, મને એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને। એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। અને દાદા મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને તમને મળવા આવીશ। મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ।